ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. મકર સંક્રાંતિ પર્વમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું. જુનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયો પતંગ મહોત્સવ. સુરજ કન્વર્ટમાં પગમાં વોટર રાઇડની દોરી ફસાતા વિદ્યાર્થીનીનું કરુણ મોત. અને 8 વર્ષની
નાસ્તા કરતા આરોપીઓની યુપી અને પંજાબથી ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મકર સંક્રાંતિ પર્વમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. દાન પુણ્ય અને જીવ માત્રના જીવનનો સ્ત્રોત સૂર્યનારાયણની પૂજા અને દાન પુણ્યનું પર્વ એટલે મકર સંક્રાંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ આપમાં પતંગોની જમાવટ જોવા મળી હતી. લોકોએ પરંપરાગત પેચ લગાવીને પતંગો કાપવાનો આનંદ લૂંટ્યો હતો. લોકોએ દુઃખ દર્દ ભૂલીને પતંગોત્સવની મોજ માણી હતી. સંક્રાંત ઉજવવા સવારથી જ મોટા ભાગના લોકો અગાસી અને ધાબા પર પહોંચી ગયા હતા. જૂનાગઢ શહેરમાં સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં પતંગ ઉડતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું શરૂ થઈ ગયું છે. શુક્રવારે જૂનાગઢના આકાશમાં પતંગો છવાઈ ગયા હતા. પવને પણ યારી આપતા પતંગ રસિયાઓ ઝૂમી ઉઠ્યા હતા. સૌથી વધુ મજા બહુમાળી ઇમારત પરથી પતંગ ઉડાવવાની લોકોએ માણી હતી. પતંગ ચગાવવાની સાથે સાથે લોકોએ તલ, મમરાના લાડુ, ચીક્કી, સાની વગેરેની મજા લૂંટી હતી. બપોરના મોટા ભાગના લોકોએ ઊંધિયું આરોગીને મકર સંક્રાંતિનું ભોજન લીધું હતું. મોડી સાંજ સુધી કાયપો છેની બૂમો સાંભળવા મળી હતી. ए ढील दे रे भैया, ए ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए, अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे रे भैया. तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है. उंगली कट सकती है बापू हो, उंगली कट सकती है बापू, तो पतंग क्या चीज है रे. ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए, जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे रे भैया. પ્રસ્થાન ગ્રુપ દ્વારા હાથ સે હાથ મિલાવો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દાનના મહાપર્વ મકર સંક્રાંતિ નિમિત્તે પ્રસ્થાન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાથ સે હાથ મિલાવો પ્રોજેક્ટનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત સંસ્થાના સભ્યો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરીને લોકો પાસેથી આર્થિક સહયોગ પેટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. તેમજ પ્રસ્થાન ગ્રુપે પોતાના ભંડોળમાંથી 50% રકમ ઉમેરીને દર્દીઓ તથા દિવ્યાંગો માટે ઉપયોગી એવા સર્જિકલ સાધનો જેવા કે ટોયલેટ ચેર, વ્હીલચેર, વોકર, હેન્ડસ્ટિક, એરબેગ તથા નેબ્યુલાઇઝર વગેરેની ખરીદી કરીને શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટને પહોંચાડવામાં આવી હતી. આ સર્જિકલ સાધનો સમીરભાઈ દત્તાણી, શ્રી સંજયભાઈ બુહેચા દ્વારા કાર્યરત જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ તથા મેંદેડા પાસે આવેલ સવઢિયાળા ખાતે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થા શ્રીજી ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી હતી. આ સેવા યજ્ઞમાં જૂનાગઢ તથા અન્ય શહેરોમાંથી પણ લોકોએ યથાશક્તિ યોગદાન આપીને આ આયોજનને સફળ બનાવવા પ્રસ્થાન ગ્રુપના પ્રમુખ આનંદ ભટ્ટ અને સભ્યોને સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત સંસ્થા પ્રસ્થાન ગ્રુપ દ્વારા દર વર્ષે હાથ સે હાથ મિલાવો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજ રોજ 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ પ્રસ્થાન ગ્રુપ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો, જેમાં જૂનાગઢની ગિરનારી ગ્રુપ સંસ્થા તથા મેંદરડા માનસિક વિકલાંગોની સંસ્થામાં જરૂરિયાતમંદોને જે હોસ્પિટલને લગતા અમુક જરૂરી સાધનો છે
એની સહાય કરવામાં આવી અને આ રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી. પ્રસ્થાન ગ્રુપ દર વર્ષે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી હાથ સે હાથ મિલાવ પ્રોજેક્ટ નામથી કરે છે. જે અન્વયે આ વર્ષે પણ 2024માં જૂનાગઢની જનતા પાસેથી આર્થિક અનુદાન સ્વીકારી અને અલગ અલગ સંસ્થાઓમાં જીવન જરૂરી વસ્તુઓ અને દિવ્યાંગો તથા જે પરિવારના લોકો હોસ્પિટલમાં છે એ લોકોને જે જરૂરી વસ્તુઓની જરૂર હોય એ લઈ અને આપવાનું નક્કી કરેલ છે. જે સંદર્ભે આ વખતે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે સમઢિયાળા જે મેદરડા પાસે આવેલું છે ત્યાં શ્રીજી અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થામાં પ્રસ્થાન ગ્રુપ દ્વારા વ્હીલચેર, વોકર, નેબ્યુલાઇઝર જેવા અનેક સાધનો કે જે દિવ્યાંગ બાળકોને ઉપયોગી છે તેનું દાન કરવામાં આવ્યું. આ તકે પ્રસ્થાન ગ્રુપ સર્વે લોકો કે જે જૂનાગઢની જનતા તથા સર્વે લોકો જેને પ્રસ્થાન ગ્રુપના આ કાર્યમાં સહયોગ આપ્યો છે એમનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. પ્રસ્થાન ગ્રુપ દ્વારા હાથ સે હાથ મિલાવ પ્રોજેક્ટ અંતર્ગત અમારા ગિરનારી ગ્રુપને મેડિકલ સાધનોની સહાય કરવામાં આવેલી છે. જે બદલ અમે પ્રસ્થાન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 20થી વધુ મેડિકલ સાધનો જેમાં વ્હીલચેર, ટોયલેટ ચેર, વોકર, પેન સ્ટિક, નેબ્યુલાઇઝર, એરબેડ એ તમામ સાધનો અમને આજે ગિરનારી ગ્રુપને આપવામાં આવેલા છે. તે બદલ અમે પ્રસ્થાન ગ્રુપનો આભાર માનીએ છીએ. જ્યારે પણ કોઈ દર્દીને જરૂરિયાત પડે તો અમારા ગિરનારી ગ્રુપનો સંપર્ક કરજો. અમારા મોબાઈલ નંબર પણ અમારી ઇમેજોમાં ફરે છે. ખૂબ ખૂબ આભાર. લોકોએ પતંગ દોરી ફિરકીનો આનંદ માણ્યો હતો, જ્યારે જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળે ગરીબોને ભોજન કીટ અર્પણ કરીને આનંદની અનુભૂતિ કરી હતી. શનિવારે સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ આર્થિક રીતે 500 નબળા કુટુંબો સહિતના વિધવા બહેનો અને તયકતા બહેનોને સાડી, ધાબળા, ચવાણું વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞના પ્રસંગે ઉદ્ઘાટન દાતાશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના માનવ જ્યોતના પ્રમુખ પુલિનભાઈ લુધિયા તરફથી લાભાર્થી તમામ બહેનોને સાડી, ધાબળા તથા ડ્રેસ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા, મનીષભાઈ લોઢિયા, અલ્પેશભાઈ પરમાર, મનહરસિંહ ઝાલા, કમલેશભાઈ પંડ્યા, કે.એસ. પરમાર, સરોજબેન જોશી, પુષ્પાબેન પરમાર, કે ગોસાઈ, જેઠાભાઈ હેમદાસ સહિતના કાર્યકર્તાઓ તેમજ અંધ કન્યા છાત્રાલયની અંધ બહેનોએ જહેમત ઉઠાવી હતી. અંબિકા ચોક સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે મકર સંક્રાંતિના સપરમા દિવસે આજે આર્થિક રીતે જે નબળા પરિવારો છે, ખાસ કરીને વિધવા બહેનો, ત્યક્તા બહેનો તેમજ જરૂરિયાત લોકો, વૃદ્ધાશ્રમ, અંધ દીકરીની સંસ્થા, આવી બધી સંસ્થાઓની અંદર પણ જઈ અને લગભગ 500 કુટુંબોનું આજે અમે મમરા, તેલ, ખાંડ, ચા, લોટ, ખીચડી જેવી લગભગ 15 જેટલી વસ્તુઓ આજે અમે આપવાનું નક્કી કર્યું છે. સાથે સાથે ધાબરા, જે જરૂરિયાતમંદ લોકોને ધાબરા અને દરેક બહેનોને એક સાડી અને ડ્રેસનું પણ આજે અમે આ વિતરણનો કાર્યક્રમ છે. આની અંદર અમારા દાતાઓ ખાસ કરીને દામજીભાઈ પરમાર, રાજેશભાઈ લાલચેતા, મનીષભાઈ લોઢિયા, કનકભાઈ ગગલાણી, શાંતાબેન જેવા અનેક દાતાઓએ અમને જે સહયોગ આપ્યો છે એના થકી અમે આ કાર્ય કરી શક્યા છે. અને આ કોઈ દાન નથી પણ એક પ્રસાદી રૂપે આજે અમે આ વિતરણ કરવા આવ્યા છે. અમારી વચ્ચે આજે જેસીઆઈના પ્રમુખ કડેચાભાઈ, પિયુષભાઈ, ડૉક્ટર પિયુષભાઈ સાહેબ પણ આજે અમારી પાસે ઉપસ્થિત છે. અન્ય સામાજિક સંસ્થાઓના પણ આગેવાનો અને દાતાઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે. તો જે અમે આ પ્રસાદી રૂપે જે આપીએ છીએ એ અમારી પ્રસાદી સ્વીકારે એવી વિનંતી. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના આગેવાનોએ પતંગ ચગાવી હતી. પતંગ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડીજેના તાલ સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરકોટ ખાતે પ્રથમવાર પતંગ મહોત્સવના આયોજનથી ઉપરકોટ પરિસર રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. દર વર્ષે ઉપરકોટમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવે તેવી લાગણી પતંગ રસિયાઓએ વ્યક્ત કરી હતી. આધ્યાત્મિક નગરી, આધ્યાત્મિક કિલ્લો અને આધ્યાત્મિક ઉત્સવ
એટલે કે આજે મકર સંક્રાંતિનો પર્વ અને આજના આ દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સવાણી ગ્રુપ દ્વારા ઉપરકોટના કિલ્લા ખાતે પતંગ મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, મહોત્સવની અંદર મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, અધિકારીશ્રીઓ અને જૂનાગઢના નગરજનો અને કોર્પોરેટરો સૌ લોકો આજે જોડાય અને પ્રવાસીઓ પણ ખાસ આ પતંગ મહોત્સવની અંદર અલગ અલગ રીતે બધા જોડાય અને આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પહેલી વખત જૂનાગઢની અંદર આ ઉપરકોટ કિલ્લો ખુલ્લો મૂક્યા પછી એક પતંગ મહોત્સવનું જે આયોજન કર્યું છે અને પતંગ મહોત્સવની સાથે લોકોની અંદર પણ એક રામને આવકારવા માટેનો ભાવ પણ આજે એમની સાથે જોડાઈ રહ્યો છે અને એક રામમય વાતાવરણની સાથે પતંગ જેવી રીતે ઉડી રહી છે અને પતંગને ઉડાવવાની જે મજા આવે છે એવું દરેકનું જીવન એક ઊંચાઈ ઉપર પહોંચે અને દરેકના પોતાના મકસદ અને જે મંજિલ હોય છે એ મંજિલ ઉપર દરેક લોકો પહોંચે અને કલરની જેમ એમનું જીવન, એમનું પરિવાર એવી રીતે ઊંચાઈ ઉપર ઉડતો રહે અને જે રીતે કલરફુલ પતંગો હોય છે એમ રીતે કલરફુલ એમનું જીવન રહે એવી આજના દિવસે શુભેચ્છાઓ સાથે આવનાર દિવસોની અંદર આ પતંગ મહોત્સવને જેમ દરેક તહેવારો પણ ઉજવાતા રહીએ અને દરેક તહેવારોની અંદર લોકોનો પણ ઇન્વોલ્વમેન્ટ વધતું રહે એવી શુભેચ્છાઓ. ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મકર સંક્રાંતિ ઉજવવામાં આવી હતી. કોમી એકતાના પ્રતીક સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જગ્યાની ગૌશાળાની ગાયોને બાજરાની ઘૂઘરી, ગોળ અને લીલો ચારો ખવડાવીને મહંત ભીમ બાપુએ ગાયોનું પૂજન કર્યું હતું. ગાય માતાના પૂજન અર્ચન સાથે મકર સંક્રાંતિની ઉજવણીમાં મોટી સંખ્યામાં દાતાર ભક્તો પણ જોડાયા હતા અને દાતાર બાપુના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. શહેરના દિવસે કે પવિત્ર દિવસ કહેવાય અને આજ વડવા વખતથી અનાદિ વર્ષો થયા, પેઢી થયા હાલ્યું આવે છે કે ગામો ગામ આજે ગાયોને બાજરાની ઘૂઘરી દે, ગોળ દે, લીલું નાખે. તો અમે આજે હજારોની સંખ્યામાં ગાયોને બાજરાની ઘૂઘરી, ગોળ, રોટલી છે, લીલું છે અને હજારોની સંખ્યામાં આજે અમારે 24 કલાક મહાપ્રસાદ ચાલુ હોય અને આજે સંખ્યા એટલી ખૂબ છે તો બધા આનંદથી પ્રસાદ લે છે અને બધા આનંદથી દાતાના દર્શન કરે છે અને બધા ધન્ય બને છે. જય દાતા. શ્યામ મહિલા મંડળ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે બાળકોને લાગણી આપવામાં આવી હતી. ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા સંચાલિત શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલના માર્ગદર્શનમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભારતીય સાંસ્કૃતિકમાં મકર સંક્રાંતિના દિવસે દાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. તે મુજબ મકર સંક્રાંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર અને બાળકોને મમરાના લાડુ, સિંગ અને તલની ચીક્કી, તલના લાડુ, નાન ખટાઈસ, ટોસપટ્ટી, પતંગ દોરા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા મંડળના અરુણાબેન ભાલિયા, છાયાબેન ચોટલિયા, કંચનબેન ચૌહાણ, ડોક્ટર ખ્યાતિબેન ટાક, જીજ્ઞાબેન ચોટલિયા, પારુલબેન જેઠવા, વર્ષાબેન રાઠોડ, લીલાબેન કાચા, મીનાબેન કાકરેચા સહિતના બહેનો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્વીનર કિશોરભાઈ ચોટલિયા અને ભરતભાઈ ભાલિયા વગેરે જહેમત ઉઠાવી હતી. ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ શ્યામ મહિલા મંડળની બહેનો અમે દર વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે ગરીબ ઝૂંપડપટ્ટીમાં ગરીબ બાળકોને તલના લાડુ, મમરાના લાડુ, પતંગ ને એવું બધું વિતરણ કરીએ છીએ. જ્યારથી અમારા મહિલા મંડળની સ્થાપના થઈ 10 વર્ષથી, ત્યારથી અમે આ ઝૂંપડપટ્ટીના બાળકોને અમે બધું વિતરણ કરવા આવીએ છીએ. પણ આજની મકર સંક્રાંતિનું કંઈક અલગ જ છે. અમારા ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ શ્રી ધીરુભાઈ ગોહિલનું અવસાન થતાં એની સ્મૃતિમાં અમે શ્યામ મહિલા મંડળની દરેક બહેનોએ નક્કી કર્યું કે આપણે ધીરુભાઈ ગોહિલની સ્મૃતિમાં આપણે ગરીબ બાળકોને બધું વિતરણ કરવા જવાનું છે. એટલે ઘણી જગ્યાએ અમે વિતરણ કરવાના છે એમની સ્મૃતિમાં. પણ આજે અમે ઝાંઝરડા બાયપાસ ચોકડીએ જે ઝૂંપડપટ્ટી મોટી આવેલી છે એમાં અમે શ્યામ મહિલા મંડળની દરેક બહેનોએ પોતાનું યથાશક્તિ યોગદાન આપ્યું છે અને એ યોગદાનમાંથી અમે આ બધું વિતરણ કરવા આવ્યા છીએ. અને દરેક બહેનોએ આ ધીરુભાઈ ગોહિલની સ્મૃતિ માટે ખૂબ જ સારું યોગદાન આપ્યું છે અને અમે માટે ગરીબ બાળકોને બધું વિતરણ કરવા આવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિની અંદર દરેક તહેવારનું મહત્ત્વ હોય છે. દાખલા તરીકે કોઈ પણ તહેવાર હોય તો એનો એક રંગ અલગ હોય છે. પણ આજનો આ જે તહેવાર છે એ તહેવાર દાન પુણ્ય કરી અને પુણ્યનું ભાથું બાંધવાનો તહેવાર છે. જેથી કરીને શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ગોહિલના માર્ગદર્શન નીચે આજ રોજ અમે બધા શ્યામ મહિલા મંડળની બહેનો
ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર આશરે 300થી 350 ફૂડ પેકેટ બનાવ્યા છે, જેની અંદર 2 મમરાના લાડુ, 2 તલના લાડુ, ચીક્કીના 2 પેકેટ અને ટોસપટ્ટી અને નાનખટાઈ જેવી 10 વસ્તુના પેકેટ બનાવી અને 350 પેકેટ બનાવી અને 2-3 ઝૂંપડપટ્ટીની વિસ્તારની અંદર આનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનની અંદર દરેક અમારા શ્યામ મહિલા મંડળની બહેનોએ પોતપોતાની રીતે ખૂબ જ સારું એવું યોગદાન આપી અને ફંડ એકઠું કરેલ છે. અને આ કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ, પણ આ વખતે અમારા પ્રમુખ, અમારા ભામાસા, અમારો જે સર્વસ્વ જે કાંઈ કહેવાય અમારી જ્ઞાતિના એવા માનનીય શ્રી ધીરુભાઈ ગોહેલ અક્ષર નિવાસી થતા એમની યાદમાં આજે આ બહેનોએ આ કાર્યક્રમનું આયોજન કરી એમને અર્પણ કરેલ છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આગામી 22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે, જે સંદર્ભે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નાના મોટા ધાર્મિક સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરવા આહવાન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ 22 જાન્યુઆરી સુધી શહેરમાં વોર્ડ વાઇઝ નાના મોટા ધાર્મિક સ્થળો તેમજ આસપાસના વિસ્તારોની ઝુંબેશના રૂપમાં સફાઈનું આયોજન કરવામાં આવેલ છે, જેનો પ્રારંભ રવિવારે ઉપરકોટ રોડ સ્થિત રામચંદ્રજીના મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ અવસરે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ કોર્પોરેટર આરતીબેન જોશી, નાયબ કમિશનર AS જાપડા, સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા વગેરે જોડાયા હતા. ધર્મસ્થળોના સમગ્ર વિસ્તારને નિયમ અનુસાર પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બને તે રીતે અમલવારી તથા પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવા માટે વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી, ધાર્મિક સ્થળોના વિસ્તારમાં તથા આજુબાજુના વિસ્તારોમાં ઉત્પન્ન થતા કચરાને જે તે દિવસે નિશ્ચિત ડમ્પિંગ સાઇટ ઉપર યોગ્ય નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે. જય શ્રી રામ. આજથી 14 જાન્યુઆરીથી આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મંદિરો, ધાર્મિક સ્થળોની સફાઈ કરવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. તો આજથી 22 તારીખ સુધી દરેક મંદિરોની સફાઈ કરી અને સ્વચ્છ બનાવવા માટેનું અભિયાન અમે કરી રહ્યા છીએ. તો આમાં આજના કાર્યક્રમમાં અમારા ધારાસભ્યશ્રી, ચેરમેનશ્રી તેમજ કોર્પોરેશન અધિકારીઓ સાથે મળી અને સફાઈ કર્મચારીની ટીમ સાથે મળી અને દરેક મંદિરની સફાઈ કરવામાં આવશે. આજથી શ્રી રામ મંદિર જે ઉપરકોટનું છે ત્યાંથી શરૂઆત કરેલી છે. તો આજથી જ આ સફાઈ અભિયાન ચાલુ કરી દેવામાં આવે છે. જય શ્રી રામ. આ સાથે જ સમાચારોમાં સમય થયેલો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સુરજ પનવટમાં પગમાં વોટર રાઇડની દોરી ફસાતા વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું છે. પોરબંદરથી જૂનાગઢ પ્રવાસમાં આવેલી એક વિદ્યાર્થીનીનું પનવટમાં આકસ્મિક મોત નીપજતા રેરાટી વ્યાપી ગઈ હતી. શનિવારે પોરબંદરના બાપોદર ગામની પ્રાથમિક શાળાના 51 વિદ્યાર્થીઓ જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ જૂનાગઢના બાવદીન કોલેજ પાસે આવેલ સૂરજ ફનવડમાં વિવિધ રાઇડ્સની મજા માણી રહ્યા હતા. ત્યારે બાપોદરા ગામની પાલી માણસુરભાઈ ટાપરિયા નામની વિદ્યાર્થીની લઘુ શંકાઈ ગઈ હતી. આ પછી બાળકી વોટર રાઇડ નજીક ગઈ હતી ત્યારે તેના પગમાં ટ્યુબ લઈ જવાની દોરી ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શાળાના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીનીનું મોત થતા તેમના પરિવારજનો દોડી આવ્યા હતા. મૃતકના પિતા માણસુરભાઈ અને કાકા લક્ષ્મણભાઈ ટાપરિયા સહિતના પરિવારજનોએ આ મામલે યોગ્ય તપાસ કરવા માંગ કરી છે. બાપોદર પ્રાથમિક શાળાના આચાર્ય અરુણાબેન વાઘેલાએ પણ ઘટનામાં ફનવડના સંચાલકોની બેદરકારી હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાને લઈને ડીવાયએસપી તેજ ધાંધલિયા તેમજ સી ડિવિઝનના પીએસઆઈ બીકે ઊંઝિયા સહિતના દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ ઊંઝિયા ચલાવી રહ્યા છે. મારું નામ માણસુરનાથ ટાપરિયા, મારી દીકરી પાર્લીબેન માણસુરભાઈ ટાપરિયા બાપોદર અભ્યાસ કરતી. અહીંયા આવી જુનાગઢ પ્રવાસમાં, ત્યાં છોકરી આવી સુરત ખાનવાળાની એ રમકડા જોવા ત્યાંથી પડી હતી છોકરી. ન્યા ફેર આને ન્યાય મળે અમને. બેદરકારી આને સુરત ખાનવાળાની બેદરકારી હોય. અમારી માંગ એવી છે કે અમને ન્યાય મળે. કાલે સવારે બીજા આવશે તો બીજાને એ થાય. આજે મારી છોકરી ગઈ, કાલે બીજાના છોકરા જશે. પાલીબેન માંડાભાઈ પ્રવાસમાં ગયેલ હતા તો સુરત ફનવડ જુનાગઢ, ત્યાં કોઈ પણ બેદરકારી, એ લોકોની બેદરકારીથી એનું મૃત્યુ થયેલ છે આજે. તો એની કાયદેસરની કાર્યવાહી સરકારશ્રી કરે અને ઊંડી તપાસ કરે તેવી અમારી માંગ છે. દોરી વીંટાઈ ગઈ છે એવું કંઈ કહે છે, અમે તો જોયેલું નથી ત્યાં, અને અંદરથી 15-20 ફૂટ ઉપરથી પડેલી છે. છોકરીને હાથમાંથી નિશાન પણ છે અને માથામાં પણ લાગેલું છે. વિદ્યાર્થીને સબદોડમાં બેસવાનું તો 51 વિદ્યાર્થીઓ હતા, તો એમાંથી 20-22 વિદ્યાર્થી બેસવાનો વારો આવી ગયો, બીજા 12 ઉપાડી.
તો આ બેન હે એ બીજી બેન કાકાની દીકરીને લઈને કે મારે બાથરૂમ જવું થાય, બાથરૂમ જઈ આપી દે. બીજી પહેરે હતી એને કહ્યું કે આપણે ટી શર્ટને પૂછ્યા વગર નથી થવું તો ના ના એટલામાં શું કે ટી શર્ટ પૂછવા જાવ હમણાં બાથરૂમ કરીને ભાગી એવું. તો હવે એમ ત્યાં રોપવે હાલતો હતો તો રોપવેની પટ્ટી ફરતી છે ને એમાં એનો પગ આવી ગયો તો શું થયું કંઈ ખબર ન પડી, પકડી લીધી તો હારે ઉપર ચડી હારે ત્યાં ગઈ તો બસમાં એને કંઈક ગભરામણ થઈ જાય તો હાથમાંથી પટ્ટો મુકાઈ ગયો તો શું થયું તો ઊંધેમાંથી નીચે આવે, નીચે લોખંડના પાઇપ પડ્યા હતા ને તો એમાં ભટકાણ કરી ત્યાં ફેલ થઈ ગયું. અમે બાળકોને જૂનાગઢ પ્રવાસે લઈ આવેલા. સવારના સક્કરબાગ ત્યાંથી ઉપરકોટ, ત્યાંથી શેરનાથ બાપુની જગ્યા અને સાયન્સ સિટી અને લાસ્ટમાં સૂરજ ફલર. ત્યાંથી અમે નીકળવાના હતા એ પહેલાં આવી ઘટના બની ગયેલી છે કે જેમાં એક બાળકી ત્યાં બેઠેલી અને બાકીના બાળકો અમે રાઇડ્સમાં રહી ગયેલા ત્યાં બેઠેલી અને એ પાછળ અના ભાગમાં વોશરૂમ માટે ગયેલી અને ત્યાં એમનો દોરડામાં પગ ફસાઈ ગયો અને તેને આવી ઘટના બની છે. સી ડિવિઝન વિસ્તારમાં આવેલ સૂરજ ફન વર્લ્ડ ખાતે બાપોદર પ્રાથમિક શાળા રાણાવાવથી એક 51 વિદ્યાર્થીઓનો પ્રવાસ આવેલો હતો, જેમાં એક 10 વર્ષની દીકરીનું આકસ્મિક મૃત્યુ થયેલ છે. જે આશરે બનાવ 6 વાગ્યા આસપાસનો છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા ડોક્ટરોની ટીમે તેને મૃત જાહેર કરેલ હતી, જે અનુસંધાને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ છે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વધુ જે કંઈ પણ ઘટના હશે એ તમને આગળ જણાવીશ. મેંદરડા પોલીસ દ્વારા મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પીએસઆઈ વાય.પી. હડિયા અને તેમના સ્ટાફે ગંગેડી આશ્રમની મુલાકાત લીધી હતી અને માનસિક અસ્થિર તેમજ વિકલાંગ બાળકો સહિતના વૃદ્ધો સાથે ઉત્તરાયણનું પર્વ માણ્યું હતું. આ દરમિયાન પોલીસ કર્મીઓએ મમરાના લાડુ સહિતની ખાદ્ય ચીજોનું વિતરણ કર્યું હતું અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાખી વર્દીધારીઓ જોઈને દિવ્યાંગો અને વડીલો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. ગંગડી ખાતે મંદબુદ્ધિના બાળકો તેમજ વૃદ્ધ ઉંમરના બહેનો, માતાઓ, વડીલોનો અહીં જે બાપુ આશ્રમમાં નિભાવ કરે છે અને એમની સાર સંભાળ રાખે છે, ત્યારે અમારા પોલીસ મહાનિરીક્ષક શ્રી નીરજ ઝાંઝડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢ હર્ષદ મહેતા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ધાંધલિયા સાહેબના માર્ગદર્શન નીચે અમારી પોલીસની સી ટીમ, મેંદરડા પોલીસની સી ટીમ કાર્યરત છે. ત્યારે આવા લોકોને સાથે સંપર્ક કરી અને પોલીસ પ્રજાનો મિત્ર છે એવા ઉદ્દેશથી આજે અમે આગામી મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે મમરાના લાડુ છે, તલ સાંકળી છે, સિંગની ચીક્કી છે, એ લોકોને અમે આશ્રમમાં આવી અને એમની સાથે અમે 1 કલાક વિતાવ્યો છે અને અમે આભારી છીએ બાપુના કે અમને આ એક લાભ મળ્યો છે અને પોલીસ તરીકે આ લોકોની પણ વચ્ચે રહી અને એક નવો જોમ પેદા થાય, એક તહેવાર ઉજવી શકે એ ઉદ્દેશથી આજે અમે આ લોકોના મંદબુદ્ધિના બાળકો તેમજ વડીલો સાથે, માતાઓ સાથે અમારી સી ટીમની બહેનોએ વાતો કરી, સાથે રમતો રમ્યા અને આજે અમે આશ્રમથી આ લોકોને પતંગો છે, દોરી છે, મમરાના લાડુ છે વગેરેનો અર્પણ કર્યું છે. અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા કરુણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રવિવારે મકર સંક્રાંતિનો પર્વ અને પતંગ મહોત્સવ પતંગ ઉડાવવાથી અનેક પક્ષીઓ ઘાયલ પણ થયા હતા. જોકે શહેરના ઝાંસીની રાણીના સર્કલ પાસે અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા કરુણા અભિયાનને લઈને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઘાયલ પક્ષીઓના 14 કેસ નોંધાયા હતા, જેમાં 3 પક્ષી મૃત્યુ પામ્યા હતા અને 3 પક્ષીને પ્રાથમિક સારવાર આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમજ 8 પક્ષીઓને ફોરેસ્ટ ખાતા પાસે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પ્રમુખ હિતેશ સંઘવી અને કાર્યકર્તાઓએ સેવા કરીને કાર્યમાં સહયોગ આપ્યો હતો. 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓની યુપી અને પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં પંજાબનો બબુલ રામ લખન જરોલિયા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં ઉત્તર પ્રદેશનો ટીકુ ઉર્ફ અજય રામ લખન જરોલિયા ફરાર થયા હતા. આ ઇસમો 8 વર્ષથી પોલીસને હાથમાં તાળી આપીને જતા રહ્યા હતા. આરોપીઓને ઝડપી લેવા માટે ડીઆઈજી નિલેશ ઝાઝડિયા અને એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ અને તેમની ટીમ પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ગઈ હતી. ટીકુ ઉર્ફ રામ લખનને યુપીના ઇટાવા જિલ્લાના બકબેર ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. આ જ પ્રમાણે બબુલ રામ લખનને પણ ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચે સફળતા મેળવી છે.
બંને આરોપીઓને જૂનાગઢ ખાતે લાવીને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યા હતા. 2016માં તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ઉત્તર પ્રદેશના કલર કામ કરનારા વચ્ચે અપહરણ, ખંડણી અને ધાડ સાથે મર્ડરનો એક બનાવ બન્યો. આ 2016થી આ મર્ડરનો એક આરોપી, જેનું નામ બબલુ રામન ઝરોલિયા, જે અહીંયા જુનાગઢ ખાતે રહેતો હતો, એનું મૂળ MP ભીંડ જિલ્લાનો વતની હતો અને 2016થી એ નાસ્તો કરતો હતો. જુનાગઢ જિલ્લાના ટોપ 10 પકડવાના આરોપીઓ અને રાજ્ય સરકારે જેના ઉપર ઇનામ જાહેર કરેલું છે, એવું 10,000નું ઇનામ જેના ઉપર જાહેર હતું, આ બબલુ રામલખન ઝરોલિયા ઉપર LCBની ટીમને બાતમી મળેલી કે એક પંજાબ ખાતે હાલ આરોપી છે એ ત્યાં છુપાયો છે. એ બાતમીના આધારે PI પટેલ અને એમની ટીમ ત્યાંથી પંજાબથી આ આરોપીને હાલ લાવી. સાથે સાથે બીજો એનો છગ્ગુભાઈ અહીંયા હથિયારની ડિલિવરીમાં પણ એ 2017થી અહીંથી જુનાગઢ જિલ્લામાંથી એ નાસ્તો કરતો હતો. એની વિગત જાણવા મળેલી કે ખંડીમાં તે હાલ છુપાવે છે, એ ઉત્તર પ્રદેશમાં રહે છે. તો આ આરોપીને ઇટાવા જિલ્લાના ભરતના તાલુકાના વિસ્તારમાંથી આરોપી ટીનુ ઉર્ફે અજય રામલખન ઝરોલિયાને પણ આ LCBની ટીમ છે એને હસ્તગત કરેલી છે. આ રીતે છેલ્લા 8 વર્ષથી નાસ્તા પડતા એવા આરોપીને જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ પંજાબ અને ઉત્તર પ્રદેશથી પકડ્યા. 2016માં જુનાગઢ જિલ્લામાં જે કલર કામ કરતા હતા એ પૈકી એક કુંવરસિંહ જીયાલાલ દોહરે, એમને અહીંયા અંદરોઅંદર પૈસાની લેતી દેતીના એક પ્રશ્નો થયેલા. આ બાબતે આ મરણ જનાર કુંવરસિંહનું અહીંયા મર્ડર થયેલું. એમાં અપહરણ કરી એમની પાસેથી પૈસા પડાવી અને જે મર્ડર કરેલું એ મર્ડરના કેટલાક આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા એ પૈકીનો આ બબલુ રામલખન ઝરોલિયા છે એ પકડવાનો બાકી હતો. એમની પાછળ LCBની ટીમ છે એમની વોચ રાખેલી હતી. એમની ખાનગી માહિતી કઢાવતા ધ્યાનમાં આવેલ કે હાલ પંજાબમાં છુપાયેલો છે અને એ આરોપીને લાવવા માટે એક ટીમ અહીંથી રવાના કરેલી. તો એ ટીમે આજે આજરોજ અહીંયા પકડી પાડ્યા. જૂનાગઢની જાણીતી સંસ્થા જનસેવા મંડળ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકો ઉત્તરાયણ પર્વની અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે, ત્યારે જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયની પૂજા કરીને સેવા યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ શહેરમાં પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતું. સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો સાથે પતંગ અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ એડવોકેટ ભાવેશભાઈ તેમજ નયનભાઈ જોશીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ જીવદયા માટેનું પર્વ છે અને સંસ્થા જીવદયા માટે અવારનવાર આવા કાર્યો કરતી રહેશે. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ ગિરિરાજ ધામ ગૌશાળામાં ગાયોનો અને જીવદયા માટેનો પર્વ એટલે કે મકર સંક્રાંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજના દિવસે ગૌ માતાની પૂજા કરી અને ગાયોને ગોળ, ચોખા ઘીના લાડુ, ઘૂઘરી તેમજ ખોળ વગેરે પારંપરિક રીતે જે ગાયોનો ખોરાક માનવામાં આવે છે તે ગાયને 56 ભોગ તરીકે અર્પણ કરવામાં આવ્યો. આજના દિવસે દાદા ભીષ્મએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. એ પર્વ નિમિત્તે સૌ કોઈ લોકો મકર સંક્રાંતિ જ્યારે ઉજવી રહ્યા છે. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ ગિરિરાજ ધામ ગૌશાળાના દરેક દાતાશ્રીઓને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. માં ગૌરીના આશીર્વાદથી આપ સૌની દરેક મનોકામનાઓ સિદ્ધ થાય તેવી ગિરનારી મહારાજને પ્રાર્થના કરું છું. તેમજ ભવિષ્યમાં ગાયોના જે કતલખાનાઓ ચાલી રહ્યા છે તે કતલખાનાઓ બંધ થાય અને ગૌહત્યાઓ વહેલી તકે અટકે તેવી ગિરનારી દાદાને પ્રાર્થના કરું છું. આ સાથે જ મારા દરેક દાતાશ્રીઓને તેમજ દરેક સનાતની હિન્દુ પરિવારોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ભવનાથ તળેટીમાં કોળી સમાજના ઇષ્ટદેવ માધાતાના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં કોળી સમાજ તેમજ તળપદા કોળી સમાજ વાડીના પ્રમુખ ભૂપતભાઈ ડાભી, બટુભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા, કાળુભાઈ કડીવાર સહિતના કોળી સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અને ઈષ્ટદેવ માધાતાના જન્મોત્સવની ઉજવણી મહાઆરતીનો લાભ લીધો હતો. અમારા માનધાતા ભગવાન કોળી સમાજના ઈષ્ટદેવ છે અને એનો આજે મકર સંક્રાંતિનો જન્મદિવસ હોય. અમે મોટામાં મોટી રેલી ગોંડલમાં કાઢી છે અને 33 જગ્યાએ રેલી નીકળે છે જિલ્લા વાઇઝ. અને અહીંયા જુનાગઢમાં રમેશભાઈ બાવળિયા, બટુકભાઈ, કાળુભાઈ ડાભી અને બધાના સહકારથી સહયોગથી અમે આ મોટામાં મોટી રેલી મહાઆરતી કરી છે. એટલે જય માનધાતા. ખીહરના દિવસે 14 તારીખ શ્રી અમારે માનધાતા ઉત્સવ હર સાલની જેમ સમસ્ત કોળી સમાજ દ્વારા જે ભવનાથ તળપદા કોળી સમાજની વાડીમાં અમે મહાઆરતીનો કાર્યક્રમ રાખીએ છીએ. આ એ થકી આજે જે માનધાતા સ્થાપકના છે ભૂપતભાઈ ડાભી એ પણ અત્રે પધારેલ છે. એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એ બધાયના સમાજના કહેવાથી થાયકા પાયકાતા ગોંડલમાં 3-4 હજાર માણસની રેલી કાઢે છે, બહુ મોટા મોટી. તે છતાંય અહીંયા એ પણ અહીંયા પધાર્યા અને એનો અમને ખૂબ ગર્વ છે. અને આ ઈષ્ટદેવ અમારા જે બધાય માની ગોખેથી જન્મે છે, પણ માનધાતા મહારાજ એ જે આદમી એના પેટમાંથી એ ઉત્પન્ન થયા છે. અને એ માનધાતા મહારાજ શ્રી રામ ભગવાનના પૂર્વજ, જેને કે 21મી પેઢીએ એ આ એના પર્વદાદા છે, એવા શ્રી રામ ભગવાનના અને અમે સૌ એના વંશજ છીએ. એટલે જય શ્રી રામ, જય માનધાતા, જય કોળી સમાજ. સફાઈ કામદાર યુનિયન અને વાલ્મીકી સમાજના પ્રમુખની ચૂંટણીમાં માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. વાલ્મીકી સમાજના પ્રમુખ અને સફાઈ કામદાર યુનિયનના પ્રમુખની અને હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચૂંટણી દરમિયાન વાલ્મીકી સમાજ ખાતે લોકો ચૂંટણી મુદ્દે ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. પરંતુ આ દરમિયાન સમાજના કેટલાક લોકોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને અહીં આવેલ લોકો સાથે માથાકૂટ કરીને ગાળો પણ આપી હતી, જેને લઈને મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના લોકોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. હું સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજે 14 તારીખના રોજ અમારા વાલ્મીકી સમાજના પ્રમુખશ્રી તેમજ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખશ્રીની તેમજ હોદ્દેદારોની ચૂંટણી હતી. એ ચૂંટણીને લઈ અને દુવારા ચોક વાલ્મીકવાસ ખાતે હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા અને પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટાવવા માટે બધા એકત્ર થઈ અને ચર્ચા કરતા હતા. ચૂંટણીની અંદર અમારા વખતો વખતના ઠરાવ અને નિયમો મુજબ અને અમારા બાપ દાદા જે રીતના ચૂંટણી કરતા હતા એ રીતના ચૂંટણી કરવાની નક્કી થયું હતું. અને આંગળી ઊંચી કરી અને જે વધારે ઉમેદવારની ફેવરમાં આંગળી ઊંચી થાય એ ઉમેદવાર વિજેતા ગણાય એ રીતના ચૂંટણી કરવાના હતા. તો હરીફ ઉમેદવાર દીપકભાઈ રવજીભાઈ વાઘેલા અને તેમની સામે હતા દિનેશભાઈ દેવજીભાઈ ચુડાસમા. દિનેશભાઈ દેવજીભાઈ ચુડાસમાના સમર્થનમાં હજારો લોકોએ હાથ ઊંચા કર્યા. તો દીપકભાઈ રવજીભાઈ વાઘેલાના સમર્થકો અને તેમના કુટુંબજનોએ આ ચૂંટણીમાં ઉદ્ધતાભર્યું વર્તન કર્યું અને અમુક લોકોની સાથે મારકૂટ કરવા માંડ્યા અને ગાળાગાળું કરવા માંડ્યા. અને આજના જે આ ચૂંટણીમાં વિઘ્ન પહોંચાડ્યું છે અને બધાના માન અપમાન કરવા માંડ્યા ને જેના કારણે આજે અમે સૌ હજારોની સંખ્યામાં એ ડિવિઝને પહોંચી અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવા એ ડિવિઝન પહોંચ્યા છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મકર સંક્રાંતિ પર્વમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર યોજાયો પતંગ મહોત્સવ. સુરજ પનવટમાં પગમાં મોટરસાઇકલની દોરી ફસાતા વિદ્યાર્થીનીનું કરુણ મોત. અને 8 વર્ષથી નાસ્તા કરતા આરોપીઓની યુપી અને પંજાબથી ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.